બોટાદના હીરા બજારમાં થયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે તપાસ કરી ચોરીમાં સંડોવાયેલા પિતા પુત્રી અને જમાઈની બાવડા રેલવે સ્ટેશન ખાતેથી અટકાયત કરી લીધી છે। તેમની પાસેથી ચોરી થયેલા હીરા ઉપરાંત કુલ 1885.75 કેરેટના કાચા હીરા કબજે કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 3 થી 4 કરોડ આંકવામાં આવી રહી છે। બોટાદમાં હીરાની દુકાન ધરાવતા અશોકભાઈ અને રસિકભાઈ બપોરે જમવા ગયા ત્યારે આરોપીઓએ પાછળના દરવાજાથી અંદર ઘૂસી રૂપિયા 43.11 લાખની કિંમતના 1437 કેરેટ હીરાની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ આરોપીઓ રિક્ષામાં બેસી બોટાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ટ્રેન મારફતે અમદાવાદ તરફ ભાગી ગયા હતા। આ અંગે બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા અને અમદાવાદ રૂરલ એસપી ઓમપ્રકાશ જાટની આગેવાની હેઠળ સીસીટીવી ફૂટેજ, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછના આધારે તપાસ તેજ કરાઈ હતી। પોલીસે આરપીએફ અને અન્ય ટીમો સાથે મળીને બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનો ઉપર નાકાબંધી હાથ ધરી હતી, જેના આધારે બાવડા રેલવે સ્ટેશન પાસેથી બચુભાઈ સાડમિયા, તેમની પુત્રી સપનાબેન અને જમાઈ વિનાભાઈ જીલિયાને દબોચી લેવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓ પૈકી બચુભાઈ સામે મોરબીમાં અગાઉ 4 ગુના અને સપનાબેન સામે જેતપુર તથા કાલાવડમાં 2 ગુના નોંધાયેલા છે। આ ગેંગ મૂળ ઘરફોડ ચોરી કરવા નીકળી હતી, પરંતુ મોકો મળતા હીરાની દુકાનને નિશાન બનાવી હતી। હાલ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની તપાસ ચાલુ રાખી છે। ट्रेन में बेसीने अत्यार सुधी एमनो जे अमदावाद आववानो जे प्लान हतो और पछी अमदावादथी आगळ ए लोको नक्की नथी कर्या के जामनगर जवानो छे आ अमदावाद में वेचवाना छे, तो पण ए लोको अत्यारे एमने पासे हीरा हाथमां आवी गया, एनो आगळ शुं करवानो छे एनी प्लानिंग अत्यारे एमनी पूरी न हती। 1400 कैरेट जे छे टोटल 1437 कैरेट डायमंड हता और एनी अत्यारे जे एनो कब्जे करवामां આવ્યો છે और एने 13 तुझको अर्पण मुजब एमने परत सौंपवामां आवशे।